તમને ખબર છે આજે કિશોરદાનો બર્થડે છે અને એમાં ઘણા બધા લોકો હશે કે જે કુકિંગ કરતી વખતે કિશોરદાના સોંગ જરૂરથી સાંભળતા હશે, કેમ કે કિશોરદાનો અવાજ જ એવો છે કે આખા ઘરની વાઇબ સેટ કરી દે, એકદમ આમ મજા કરાવી દે. અને તમને ખબર છે આટલા કોમ્પ્લેક્સ મ્યુઝિક કમ્પોઝિશન કરનાર કિશોરદાની ફૂડની ચોઇસ એકદમ સિમ્પલ હતી. તેમનું ફેવરિટ ફૂડ હતું ખીચડી અને ઘી. એવું કહેતા કે ખીચડી અને ઘી મળી જાય ને એટલે મારો મૂડ ગમે ત્યારે સારો થઈ જાય. કહેવાય ને કે આમ મ્યુઝિકલ વાઇબ સેટ થઈ ગઈ. અને તમારા સોમવારના ઉપવાસની વાઇબ સેટ કરવા શું બનાવું એનો આન્સર મારી પાસે છે, જેમાં આજે આપણે બનાવવાના છીએ બટાકાની સૂકી ભાજી અને રાજગરાની પૂરી. અને ત્યાર પછી બનાવીશું ટેસ્ટી ફરાળી ભજીયા અને તૈયાર કરીશું આપણી ઉપવાસની થાળી. અને હિરલ લઈને આવશે મસ્ત મજાની ફરાળી વાનગી. So, let's get cooking. સેજલબેન, કોઈ પણ આપણે ઉપવાસ કરતા હોય, 11 હોય કે પછી આવી રીતના શ્રાવણનો સોમવાર હોય તો આપણા ઘરમાં સૂકી ભાજી તો આમ બને જ. યુનિવર્સલ રેસીપી તમે કહી શકો, કેમ કે બધા જ ઉપવાસમાં એ ચાલી જાય. એક્ઝેક્ટલી, સાચી વાત છે. અને પણ બધાને ભાવતી પણ હોય. હા. પછી આપણને એવું થાય કે કંઈક નવા વેરિએશન કરવા પડે આમાં, કે એક સરખો ટેસ્ટ પછી બોર ના થઈ જવાય. બરાબર. શું કેવું છે તમારું? એકદમ સાચી વાત. અને બીજું કે દરેકની મેથડ અલગ હોય. હા. દરેકના ઘરમાં સૂકી ભાજી અલગ અલગ રીતે બનતી હોય. ફરાળની પણ થતી હોય ને નોન ફરાળની પણ બનતી હોય છે. અને આમ દરેક કોમ્યુનિટી પ્રમાણે પણ એ બનાવવાની સ્ટાઇલ અલગ અલગ હોય. તો આજે સૂકી ભાજી આપણે આપણી સ્ટાઇલથી, એટલે મારી સ્ટાઇલથી બનાવીએ. અચ્છા. કે જે રૂટીનમાં ખાઈએ છીએ ને એના કરતા થોડા ફેરફાર સાથે આપણે બનાવી છે. અને બીજું એ પણ કે સૂકી ભાજી એટલે એકદમ કહેવાય ને કે સિમ્પલ ડીશ, સિમ્પલ વાનગી છે. તો પણ ઘણાને પ્રોબ્લેમ આવે છે કે ના સરસ નથી બનતી, કઈ કે કશું ખૂટે છે. બસ તો એ જે ખૂટે છે ને એને આજે આપણે ભરી દઈએ. અરે વાહ. એટલે જે નોર્મલ સૂકી ભાજી છે એને તમે તમારો પર્સનલ ટચ આપશો. યસ. શું વાત છે. શ્રાવણ મહિનાના સોમવારમાં બધાના જ ઘરે બનતી એવી મસ્ત મજાની બટાકાની સૂકી ભાજી અને પૂરી અત્યારે બનવાની છે. તો એ જોવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. ચલો તો તમારી એક અલગ જ પ્રકારની સૂકી ભાજી આપણે બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા પેનમાં તેલ લઈશું. હા. લગભગ 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. બટાકાનું પ્રમાણ કેટલું છે એ પ્રમાણે તેલ લેવાનું. બહુ વધારે પડતી ઓઇલી પણ ના થવી જોઈએ અને સાવ ડ્રાય પણ ના હોવી જોઈએ. બરાબર. એવી રીતે આપણે એડજસ્ટ કરવાનું. અત્યારે લગભગ 1 કપ જેટલા સમારેલા બાફેલા બટાકા છે. હવે તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી આખું જીરું લઈએ છે. તમે કીધું એમ કે ફરાળ સિવાય પણ આમ રોજિંદા જીવનમાં પણ ઘણા લોકો સૂકી ભાજી બનાવતા હોય છે. એમાં નોન ફરાળી સૂકી ભાજી પણ થતી હોય છે. સૂકી ભાજીમાં થોડીક ગ્રેવી કરે એટલે ડ્રાય ફોર્મ નહીં પણ આમ સેમી ડ્રાય એવું પણ થતું હોય છે. ઓકે. જીરું ખીલે એટલે હવે તેમાં સૌથી પહેલા આપણે પલાળેલા સાબુદાણા છે એ એડ કરીએ છીએ. અચ્છા. સૂકી ભાજીમાં સાબુદાણા. હા. પણ પ્રમાણ ખૂબ ઓછું લઈએ છે. એટલે થોડાક આમ સાબુદાણા ના જે આમ ફીલ આવે ને વચ્ચે વચ્ચે બટાકા સાથે ખાવામાં એ પ્રમાણમાં લઈશું. ઓકે. લગભગ 3 ચમચી. નાઈસ. હવે સૌથી પહેલા લેવાનું કારણ એ છે કે એને સહેજ આપણે ચડાવી દઈએ. આ રીતે તેલની અંદર પલાળેલા સાબુદાણાને આપણે ચડાવી દીધા. થોડા ફૂલી ગયા. તું જોઈ શકે છે. પછી બટાકા સાથે મિક્સ થશે ને એટલે આ જે ચોંટી ગયેલા સાબુદાણા છે ને છૂટા પડી જશે. અચ્છા. હવે તેમાં બાકીની સામગ્રી ઉમેરીશું. લીલા મરચા લઈએ છે, સમારેલા લીલા મરચા, લીમડાના પત્તા. 10 નંગ લીમડાના પત્તા લીધા છે. કાજુ લઈએ છે. કાજુને સહેજ થોડા શેકાય, સહેજ કલર ચેન્જ થાય તેવા થવા દઈશું. સેજલબેન, હું જ્યારે નાની હતી ને ત્યારે આવી રીતે શ્રાવણ મહિનો હોય ને સોમવારના ઉપવાસ કરવાના હોય ને તો મને બહુ જ એક્સાઇટમેન્ટ થાય, કેમ કે જનરલી નાના હોય એટલે આપણે કંઈ ઉપવાસ વગેરે તો કરતા ના હોય. પણ આ મમ્મી કે ભાઈ આવી રીતે શ્રાવણ મહિનાના ઉપવાસ કરો ને તો બહુ જ પૂન મળે, બહુ જ સારું કહેવાય. એટલે એવું બધું સાંભળીને આપણને મન થઈ જાય. હા. અને કોઈક કરતું હોય ને તો સાથે સાથે આપણે પણ કરી લઈએ. હા. કિશમિશ લઈએ છે. યસ. ગરમ તેલની અંદર કિશમિશ તરત જ ફૂલી જશે. આ રીતે શેકતા જઈને સાઈડમાં કાઢતા જઈએ છે. તલ લઈશું 1 ચમચી. અને હવે તેમાં
બાફેલા બટાકા છે એ એડ કરીએ. હવે પહેલા મસાલો કરી લઈએ છીએ, પછી જ મિક્સ કરીશું, એટલે બહુ બટાકા જે છે સ્ટીકી ન થઈ જાય. ઓકે. સિંધવ 1 ચમચી દળેલી ખાંડ લઈએ છીએ, 1 મોટી ચમચી દળેલી ખાંડ લેવાની છે. હા. સૂકા કોપરાનું છીણ 1 ચમચી. ઓકે. લીલું કોપરું લેવું હોય તો પણ તમે લઈ શકો છો. બરાબર. થોડો જીરું પાવડર અડધી ચમચી. યસ. લીંબુનો રસ 1 નાની ચમચી. હા, શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે આમ બધાના ઘરમાં આમ ઉત્સાહનો માહોલ ચાલુ થઈ જાય, કંઈ હા. ફેસ્ટિવલ ચાલુ થયો હોય ને એવી રીતે. હા, સાચી વાત છે. અને જે રોજ એટલે ખાલી સોમવાર નહીં પણ બધા જ દિવસ કરતા હોય હા. તો 1 મહિના પહેલા તૈયારી ચાલુ થઈ જતી સાચી હોય. વાત છે. શેકેલા શિંગદાણા છે, એને અધકચરા ક્રશ કરેલા છે, ઓકે. એ લઈએ છે. હા. 2 ચમચી જેટલા. અને લાલ મરચું પાવડર 1 ચમચી. જો લાલ મરચું ન ખાતા હો તો તમે અવોઇડ કરી શકો. Yes. અને લીલા મરચાંનું પ્રમાણ એ રીતે વધારી હા. શકો. હવે પ્રોપર મિક્સ કરી લઈશું. અત્યારે તો ફરાળમાં પણ કેટલી અવનવી વાનગીઓ મળે છે માર્કેટમાં, ઘરે બનાવે પણ છે લોકો. સાચી પણ વાત અમુક છે. જે આમ રૂટેડ વાનગી કહેવાય ને કે જે એ તો બનતી જ હોય બધાના ઘરમાં, સૂકી ભાજી છે, થેપલા છે. હા. અને બીજું એ પણ કે માર્કેટની અંદર અત્યારે એટલી બધી વેરાયટી મળતી જ હોય છે Yes. ફરાળમાં. હા. પણ જે પ્યોરિટી કહેવાય ને કે વ્રત ઉપવાસમાં જે તમે પ્યોર ફૂડ ખાઓ, ચોખ્ખું ફૂડ ખાઓ, હા. અને કેવી રીતે તમે બનાવ્યું છે, કેવી ભાવનાથી બનાવ્યું છે, Yes. એ ખાવ, એ સૌથી વધારે અગત્યનું છે. તો Actually. એ બધા માટે એક્સક્લુઝિવલી આઉટસાઇડ ફૂડ તો વ્રત ઉપવાસમાં અવોઇડ જ કરવું જોઈએ, અને ઘરે બનાવેલું અને આપણા હાથે બનાવેલું ફરાળ જમવું જોઈએ. સાચી વાત છે. અને એમાં પણ આપણો ધ રસોઈ તો ફરાળી વાનગીઓમાં પણ કેટલી વેરાયટી આપે છે. અરે એટલે બહાર ખજાનો. જવાનું જ નહીં. ખજાનો છે. સાચી વાત છે. સેજલબેન, હું હમણાં મારા મમ્મી સાથે વાત કરતી હતી તો પછી મને એવું જાણવા મળ્યું કે જે દેવશયની એકાદશી હોય, કે જ્યારે એવું કહેવામાં આવે છે કે વિષ્ણુ ભગવાન શયનમાં જતા રહે અને પછી મહાદેવજી આવે અને આખી દુનિયાનો કારભાર સંભાળે. હા, હા. અને એટલે આ જ દરમિયાન શ્રાવણ મહિનો પણ ચાલુ થતો હોય છે. એટલે બધાના આમ દિલમાં મસ્ત શિવની આરાધના ચાલુ થતી હોય, બધા મંદિરે જાય, અભિષેક કરે છે. રોજ સવારે તમે ઉઠીને આમ જાઓ ને તો ભીડ જોવા મળે તમને શિવ મંદિરમાં. મંદિર કેવા સરસ સજાવેલા હોય. Yes. હા, રોજે રોજ નવા જે આમ રંગ રૂપ સાથે ભગવાનને પણ પ્રસન્ન કરવામાં આવે ને મંદિરને પણ સાજ શણગાર શણગાર કરતા હોય કરવામાં છે. આવે. સાચી વાત છે. આ સૂકી ભાજી સરસ રેડી થઈ ગઈ છે. અત્યારે આપણે સૂકી ભાજીની અંદર થોડા પ્રમાણમાં સાબુદાણા ઉમેર્યા છે, એટલે સાબુદાણાની સોફ્ટનેસ અને એનો ટેસ્ટ પણ આવે. અને એની સાથે એક સરસ ક્રંચ આપવા માટે તેમાં ફરાળી ચેવડો છે એ પણ ઉમેરીએ છીએ. ઓકે. એ જ્યારે સર્વ કરતા હોય ને એવા ટાઈમે આપણે ઉમેરવાનો રહેશે. હા, એટલે એકદમ ક્રન્ચી એની ઇફેક્ટ રહે. હા, હા. અને થોડા દાડમના દાણા છે હા. એ પણ લઈએ છે. એટલે આ પ્રકારે જો એકદમ આમ શાહી તમે જો સૂકી ભાજી બનાવો તો પછી એ સૂકી ભાજી તો સ્પેશિયલ થઈ કહેવાય ને. સાચી વાત છે. હવે એને તમે દહીં સાથે સર્વ કરી શકો છો, કોઈક કરી જેવું તમે બનાવો, ફરાળી કરી એની સાથે સર્વ કરી શકો, શ્રીખંડ સાથે સર્વ કરી Yes. શકો છો. અને સ્વીટમાં તો ઘણી બધી વેરાયટી છે. હા. અને સાથે પૂરી થેપલા તો ખરા જ. યસ. હા, એટલે મલ્ટિપલ ઓપ્શન્સ છે, જેની સાથે સર્વ કરવું હોય એની સાથે થઈ શકે. યસ. સૂકી ભાજી તો રેડી થઈ ગઈ, યસ. કંઈક અલગ ટ્વિસ્ટ સાથે. અને હવે આપણે લઈએ છીએ ગરમા ગરમ રાજગરાની પૂરી. અરે વાહ. રાજગરાની પૂરી પણ આ એક એવી વાનગી છે કે જે એકદમ પ્રોપર નથી બનતી. ઘણા બધા પ્રોબ્લેમ આ પૂરી બનાવવામાં આવતા હોય છે. એકદમ બેઝિક પૂરી, Right. પણ એમાં એક પરફેક્શન સાથે જો તમે આ પૂરી બનાવશો તો પછી રાજગરાની પૂરી તમારા ઘરમાં હિટ થઈ જશે. અરે વાહ. તો પછી બનાવવાની શરૂઆત Yes. કરીએ. હવે પૂરી બનાવવા માટે આપણે પાણીને થોડું હુંફાળું કરવાનું છે. હા. થોડા હુંફાળા અથવા તો ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો રહેશે. આની અંદર આપણે લોટમાં તેલનું મોણ બિલકુલ નથી લેવાનું. અચ્છા. અને આપણે આવી રીતે ગરમ પાણી યુઝ કરીએ છીએ તો એનાથી શું ખાસ ફરક પડે? પાણી થોડું હુંફાળું અથવા તો ગરમ લઈએ તો એનાથી પૂરી સોફ્ટ સરસ બને છે, કેમ કે આપણે તેલનું મોણ બિલકુલ નથી લેતા અને તેલમાં તળાતા તેલ પણ નથી ભરાતું. ઓકે. હવે આ પાણી ગરમ થઈ ગયું છે, એકદમ ઉકાળવાનું નથી. હા. ગેસ બંધ કરીએ. હવે આપણે લોટ બાંધવા માટે રાજગરાનો કકરો લોટ લેવાનો છે. હા. 1 કપ લઈએ છે. સ્વાદ પ્રમાણે સિંધવ એડ કરીશું. યસ. થોડું લાલ મરચું પાવડર,
અને 1 ચમચી જેટલો બટાકાનો માવો છે હા. જે મસળીને લેવાનો છે. ઓકે. હવે મિક્સ કરી લઈશું. અને આપણે જે બટાકાનો માવો જે લીધો છે એનું પ્રમાણ પણ આટલું જ રાખવાનું છે, અચ્છા. આનાથી વધારે નહીં. એકદમ નાના નાના ચેન્જીસ કરવાથી પણ બહુ જ રિઝલ્ટમાં ફેર હા, પડે છે. એકદમ અને એક ચેન્જ આમ કહેવાય ને કે આમ તમારું આખી ઓલી વાનગી બદલી શકે છે. હા, એવું જ છે. અને એ એક ચેન્જ ઘણી વખત કેવું બને છે, મારા એક્સપિરિયન્સથી તને હું એક વાત કહું હા. કે ઘણી વખત કોઈ વાનગી બનાવવામાં સતત એક ધારી મિસ્ટેક થતી હોય હા. અને આપણને એનો ક્લુ ના મળતો હોય કે આવું શું કેમ ખૂટે થાય છે? છે. હા. અને જ્યારે એ મળી જાય ને ત્યારે તો આપણે આમ જંગ જાણે જીતી જંગ લીધી. જીતી લીધી. અને એ એટલું બધું આશીર્વાદ રૂપ થાય છે લાઈફ લોંગ કે સાચી યસ, વાત છે. હવે મને ખબર પડી ગઈ કે આવું કેમ થતું હતું. સાચી વાત. હવે એ જ વસ્તુ, એવી જ ટિપ્સ જો રેડીમેડ મળી જાય તો કેટલી મજા આવે, જલસા પડી જાય. જલસા પડે ને. તો પછી એના માટે તો આપણે છીએ. હા. સરસ આ રીતે મિક્સ કરી લીધું. હમ. અને હવે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી લઈએ. હા, તમે જેમ કીધું કે નાના નાના ચેન્જીસથી પણ રિઝલ્ટમાં બહુ જ મોટો ફેર પડે. કંઈક બનાવતા હોય અલગ અને બની જાય અલગ. સાચી તો વાત મારી છે, સાથે હા. પણ એકવાર એવું જ થયું હતું. મસાલા ભાખરી બનાવતી હતી હું, અને લોટ એટલો બધો ઢીલો થઈ ગયો કે પછી મસાલા થેપલા બનાવવા પડ્યા. એટલે એ જ વખતે હું મારા સ્ટુડન્ટ્સને પણ એવું કહેતી હોઉં હા. કે હંમેશા લોટ બાંધવું, વણવું, શેકવું તમારા માટે શરૂઆત છે. હા, એટલે શરૂઆતમાં જ તમને એટલું ક્લેરિટી હોવી જોઈએ કે હંમેશા લોટ બાંધો ત્યારે થોડું થોડું કરીને જ પાણી લેવું. હા. ક્યારે પણ આપણે ઓવર કોન્ફિડન્સમાં કે ગઈકાલે તો આટલા પાણીથી થયું થઈ હતું ગયું હતું. તો આજે આટલું પાણી ડાયરેક્ટ જ એડ કરી દઉં તો બંધાઈ જ જશે લોટ. પણ એ નાના મોટા ફેરફાર આપણે આપણી પદ્ધતિમાં, કુકિંગ સ્કિલ આપણે જો આટલી પણ ડેવલપ કરીશું ને તો એનાથી બહુ જ મોટો ચેન્જ આવશે. રાઈટ. તમારું કુકિંગ ફાસ્ટ પણ થઈ જશે, તમારું કુકિંગ ઇઝી પણ થઈ જશે. સાચી વાત છે. ને એમ પણ જે એક્સપિરિયન્સ લોકો છે એનો તો એકદમ અંદાજો પરફેક્ટ જ હોય. હા. તો પછી અમારી જેવા જે શીખતા હોય એની જેમ તુક્કા મારે તો પછી એ બરાબર ના થાય. હા હા. એટલે અને ઘણી વખત એવું પણ બને કે એક્સપિરિયન્સમાં પણ પ્રોબ્લેમ આવતા હોય. એનું રીઝન એ છે કે એવરી ટાઈમ તમને એક સરખો લોટ નથી મળતો. Yes. વેધર ચેન્જ થાય એમાં પણ ફરક પડતો હોય છે. એટલા માટે હંમેશા 2 સ્ટેપ ચેતીને જ ચાલવું. પૂરી માટેની કણક આપણે કેવી બાંધવાની છે? આપણે લોચા પૂરી બનાવીએ ને તો હા. એની કણક કેવી તૈયાર કરીએ કે બહુ જ ઢીલી પણ નહીં અને બહુ જ કાઠી નહીં. એમ પરાઠા જેવી કણક હોય ને હા. બસ એવી કણક તૈયાર કરવાની. ઓકે. હવે સહેજ 1 નાની ચમચી જેટલું તેલ લેવાનું છે જેથી તમને પૂરી વણતા ફાવે. કેળવી લઈશું. હા. પૂરી બનાવવા માટેનો લોટ બંધાઈને રેડી છે. ઓકે. હવે પૂરી વણી લઈશું. હા. અત્યારે તો આપણે ઓછો લોટ બાંધ્યો છે એટલે આ રીતે હું લોટ વણીને કરું છું. હા. પણ તમારે પ્રેસ કરવો હોય મશીનમાં તો એવી રીતે પણ કરી શકો. કેમ કે પૂરીમાં કેવું હોય કે પૂરી તરત જ વણતું જવાનું અને તળતું જવાનું. કેમ કે આ લોટને જેટલું ઘઉંનો લોટ તમે ઇઝીલી ફટાફટ વણી શકો ને એવા આ લોટને ન વણી શકો. અચ્છા. હા, તો એવા સમયે તમારે આમ પ્રેસ કરતા જઈને સીધું તળવા મૂકવું હોય તો એવું પણ કરી શકો. ઓકે. હા, જેમ આપણે ઓલા ખીચા પાપડ ને એવું બનાવવા હા, માટે press જે કરતા મશીનમાં હોય. કરીએ છીએ ને એ મશીનમાં જ. ઓકે. હા. એટલે જેમ વણાતી જાય એમ તરત તળતા જ જવાનું. હા હા, જો આ રીતે લુવા કરી લીધા. હા. હવે પૂરીને વણીએ છે. હા. વણતી વખતે તમને જો એવું લાગે કે લોટ ચોંટે છે તો થોડો કોરો લોટ પણ લઈ શકો અથવા તો પ્લાસ્ટિક શીટ ઉપર તેલ પણ લગાવી શકો. આ રીતે પ્લાસ્ટિક શીટ ઉપર જ વણવાનું, ડાયરેક્ટ પાટલા પર નહીં વણી શકો, નહીં તો એ ચોંટશે જ. રાજગરાનો લોટ હોય ને એટલે સ્ટીકી હોય. યસ. તેલ ગરમ થઈ ગયું છે. પૂરીને તળવા મૂકી દઈએ. અને જેમ રેગ્યુલર ઘઉંની પૂરી કરીએ હા. એમાં તેલ કેવું આકરું હોય હા. એવી જ રીતે એકદમ આકરા તેલમાં જ પૂરી તળવાની. ઓકે. એકદમ સરસ ફૂલી છે. હા, જો બરાબર. યસ, પરફેક્ટ. અને પૂરી તળવામાં તો હંમેશા આમ પણ એવું જ હોય કે 2 જણ જોઈએ જ. હા. એક વણે અને એક તળે. તળે. યસ. અને એમ પણ આપણે જનરલી તો પૂરી કોઈકને એમ ઘરે જમણવાર માટે ઇન્વાઇટ કર્યા હોય ને એમ બનાવતા હોય એટલે Yes. 2 માણસ તો જોઈએ જ. હા, આ રીતે તેલ થોડું દબાવતા જઈએ ને હા. એની ઉપર એટલે ફૂલશે પૂરી. યસ. અને ટેમ્પરેચર વધારે રાખવાનું. ઓકે. પણ આવી રીતે જ્યારે પણ સાથે તમે કામ કરતા હો હા. તો એ કુકિંગની મજા જ અલગ છે. એકચ્યુઅલી એમ પણ મારી મમ્મી એવું જ કહે કે તમે સાથે કરો તો તમને શીખવા પણ મળે અને આમ Yes.
આનંદથી તમે શીખી શકો. એક્ઝેક્ટલી આ જ રીતે બધી પૂરી તળી લઈશું. હા પૂરી તળાઈને રેડી છે હા અને પૂરી તળવામાં તે મને હેલ્પ કરી છે. યસ એટલે તે કહ્યું ને હમણાં કે હા. શીખવા મળે, તો આ તને પણ શીખવા મળ્યું ને. તું જોઈ શકે છે કે પૂરી કેટલી ડ્રાય થઈ છે, હા સહેજ પણ તેલ નથી ભરાયું. તો આ પ્રકારે તમે જો પૂરી બનાવશો તો એકદમ પરફેક્ટ પૂરી રેડી થશે. ઓકે બટાકાની સૂકી ભાજી અને રાજગરાની પૂરી રેડી છે. હા. સર્વ કરી લઈશું. શ્યોર. એકદમ શાહી સૂકી ભાજી બની છે, કાજુ કિશમિશથી ભરપૂર. હા, અને સરસ આપણે બધું મંચિંગ બી એડ કર્યું છે ને, Yes. એકદમ ટેસ્ટી, મજા પડી જાય. સાથે પૂરી લઈએ. હા તો રેડી છે બટાકાની સૂકી ભાજી અને રાજગરાની પૂરી. યસ. બટાકાની સૂકી ભાજી અને રાજગરાની પૂરી બનાવવા માટે જોઈશે. બટાકાની સૂકી ભાજી બનાવવા માટે જોઈશે તેલ 2 મોટી ચમચી, જીરું 1 ચમચી, પલાળેલા સાબુદાણા 3 ચમચી, સમારેલા લીલા મરચાં 2 ચમચી, મીઠો લીમડો 10 પાન, કાજુ 2 ચમચી, સૂકી દ્રાક્ષ 2 ચમચી, તલ 2 ચમચી, બાફેલા બટાકા 1 કપ, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, દળેલી ખાંડ 1 મોટી ચમચી, સૂકા કોપરાનું છીણ 1 ચમચી, શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી, લીંબુનો રસ 1 ચમચી, અધકચરા શેકેલા શિંગદાણાનો ભૂક્કો 2 ચમચી, લાલ મરચું 1 ચમચી, ફરાળી ચેવડો 2 ચમચી, દાડમના દાણા 2 ચમચી. રાજગરાની પૂરી બનાવવા માટે જોઈશે પાણી જરૂર મુજબ, રાજગરાનો કરકરો લોટ 1 કપ, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, બાફેલા બટાકાનો માવો 1 થી 2 ચમચી. બટાકાની સૂકી ભાજી અને રાજગરાની પૂરી બનાવવા માટેની રીત. સૌપ્રથમ બટાકાની સૂકી ભાજી બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી જીરું અને સાબુદાણા લઈ સાબુદાણા ચડે ત્યાં સુધી કૂક કરી તેમાં લીલા મરચાં અને મીઠું લીમડું ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં કાજુ ઉમેરી કાજુ શેકાય એટલે તેમાં સૂકી દ્રાક્ષ અને તલ ઉમેરી મિક્સ કરી બાફેલા બટાકા, સિંધવ મીઠું, દળેલી ખાંડ, સૂકા કોપરાનું છીણ, શેકેલા જીરાનો પાવડર અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી તેમાં શિંગદાણાનો ભૂક્કો તેમજ લાલ મરચું ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે કૂક કરી લો. સૂકી ભાજી સરસ કૂક થઈ જાય એટલે છેલ્લે તેમાં ફરાળી ચેવડો અને દાડમના દાણા ઉમેરી સૂકી ભાજી તૈયાર કરી લો. રાજગરાની પૂરી બનાવવા માટે પેનમાં પાણી ગરમ કરી લો. તાસમાં રાજગરાનો કરકરો લોટ, સિંધવ મીઠું, લાલ મરચું અને બાફેલા બટાકાનો માવો ઉમેરી બરોબર મિક્સ કરી ગરમ પાણીથી સરસ કણક બાંધી લો. ત્યારબાદ કણકમાંથી એક સરખા લુવા કરી પ્લાસ્ટિકની શીટ પર લુવો મૂકી પૂરી વણી ગરમ તેલમાં બદામી રંગની થાય ત્યાં સુધી પૂરીને તળી લો. પૂરી સરસ તળાઈ જાય એટલે બટાકાની સૂકી ભાજી સાથે સર્વ કરો. તો તૈયાર છે બટાકાની સૂકી ભાજી અને રાજગરાની પૂરી. જ્યારે પણ ફરાળ કરીએ ને એટલે કંઈક ચટપટું ખાવાનું મન થાય, તો એ જ તમારી ચટપટી ક્રેવિંગને સેટિસ્ફાઈડ કરવા માટે અત્યારે હવે બનાવવાના છીએ ભજીયા. હા ભજીયા, અને એ પણ ફરાળમાં ખવાય એવા. ચલો જોઈ લઈએ. સેજલબેન, આપણે કોઈ પણ ડિશ કે આમ પ્રોપર થાળી પીરસવાની હોય એટલે એમાં ફરસાણ વગર તો ચાલે જ નહીં. અને આપણા ગુજરાતીઓને તો ભજીયા વગર ચાલે જ નહીં. ને અત્યારે તો ખાસ ચોમાસાની સિઝન ચાલુ હોય ને મસ્ત વરસાદ પડતો હોય એટલે એમ જ થાય કે ભજીયા ખાઈ લઈએ. પણ ઉપવાસ કરતા હોય એટલે આમ વિચાર આવે કે ફરાળ અને ભજીયા કઈ રીતે ભેગું કરશું? કરવું જ પડે, ચાલે જ નહીં. સાચી વાત છે. અને એમ પણ આપણા ધ રસોઈ શોના રસોડે તો બધી જ વસ્તુના સોલ્યુશન છે. અત્યારે આ સોલ્યુશન પણ મળી જ જવાનું છે કે ઉપવાસ કરતા હોય તો પણ તમે ભજીયા ખાઈ શકો એકદમ. તો આ ભજીયાને તમે આમ ફરાળ ફ્રેન્ડલી કઈ રીતે બનાવ્યા? ફરાળ ફ્રેન્ડલી એ રીતે બનાવ્યા કે અત્યારે આપણે ફરાળની અંદર જે લોટ ખાઈ શકીએ એવા શિંગોડાનો લોટ કે એનું કી ઇન્ગ્રેડિયન્ટ છે, એની સાથે બીજા લોટનું કોમ્બિનેશન કરી અને એકદમ ટેસ્ટી અને સોફ્ટ એવા આપણે ભજીયા તૈયાર કરીશું અને ક્રિસ્પી પણ. વાહ, તો પછી ફટાફટ આપણે શરૂ જ કરીએ. એકદમ. હવે ભજીયા બનાવવા માટે સૌથી પહેલા આપણે તેનું ખીરું તૈયાર કરીશું. યસ. અને એના માટે આપણે શિંગોડાનો લોટ લીધો છે. 1 કપ શિંગોડાનો લોટ લેવાનો છે. હા. ઘણા લોકો શું કરે છે કે સૂકવેલા શિંગોડા જે હોય એને ઘરની ઘંટીમાં દળે અથવા તો સ્પેશિયલ ઘંટીમાં જ્યારે તેનો ગાળો ક્લીન હોય, લાખી ઘંટી સાફ કરીને જ્યારે ફરાળી લોટ દળાતો હોય એ વખતે પણ દળાવતા હોય છે. હા, તો એવી રીતે તમે રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, મોરૈયાનો લોટ એવી રીતે તમે બહાર પણ દળાવી શકો છો અને ઘરની ઘંટીમાં પણ દળી શકો છો. ઓકે.
હવે આ લોટ જે હોય એ ફાઇન ફ્લોર હોય એટલે રફ નથી હોતો. અને આ એકલા લોટના જો આપણે ભજીયા બનાવીશું ને તો આમ થોડાક સ્ટીકી તમને લાગે. અચ્છા. તો એનું ટેક્સચર સરસ આવે અને એનો સ્વાદ સરસ આવે એના માટે તેની અંદર આપણે મોરૈયાનો લોટ ઉમેરીએ છીએ. 1 ચમચી મોરૈયાનો લોટ છે અને તેને કોર્સ ગ્રાઇન્ડ કરેલો છે, મિક્સરમાં જ દળેલો છે. 1 ચમચી ઉમેર્યો છે. હા. તેની સાથે રાજગરાનો કકરો લોટ લીધો છે, એ પણ 1 ચમચી લઈએ છે. સ્વાદ પ્રમાણે સિંધવ લઈશું. યસ. અને દહીં લઈએ છે. 2 ચમચી થોડુંક ખાટું હોય એવું દહીં લીધું છે અને મિક્સ કરી લઈએ. હા. હવે તો અત્યારે આપણા મસ્ત મજાના ફરાળી ભજીયા બનાવીએ છીએ એટલે નેક્સ્ટ ટાઈમ કોઈ પણ જે ઉપવાસ કરતા હશે ને એના મેન્યુમાં આ ફિક્સ જ હશે. એકદમ. અને જ્યારે પણ તમે ફરાળ બનાવવાની શરૂઆત કરો ને ત્યારે ભજીયાનું ખીરું બનાવીને પહેલા મૂકવાનું, એટલે થોડું પલળી જાય, પછી બાકીની સામગ્રી બનાવો, છેલ્લે ગરમા ગરમ ભજીયા ઉતારીને ફરાળ કરવા બેસી જાઓ. યસ. હવે ધ્યાન રાખવાનું છે કે થોડું કરીને પાણી ઉમેરવાનું છે, ખીરું ઢીલું ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખીશું. ભજીયામાં પણ કેટલા અલગ અલગ વેરિએશન થતા હોય છે, જેમ કે તમે અત્યારે દહીંનો ઉપયોગ કરીને બેટર બનાવો છો, પછી આપણે જે ડાકોરના ફેમસ ગોટા મળે છે એમાં દૂધનો ઉપયોગ થાય છે. અને આપણા ગુજરાતીઓ એટલે આમ એટલા ભજીયા પ્રેમી છે કે અવનવી વેરાયટી ભજીયાની ખાતા હોય છે. અને આપણી પાસે ઓપ્શન્સ તો એટલા બધા છે. હવે અત્યારે આ રીતે આપણે ખીરું તૈયાર કર્યું, આવું હમણાં ઘટ્ટ ખીરું જ રાખ્યું છે. અને આવી રીતે રેડી કરી અને લગભગ 15 થી 20 મિનિટ જેવો રેસ્ટ આપવાનો છે. અચ્છા. લગભગ 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. હા. હવે આ ખીરું આપણે થોડું સરસ ફેંટી લઈશું. યસ. આવું કરવાથી પણ ભજીયા એકદમ સરસ પોચા બનશે. અચ્છા. સરસ આ રીતે ખીરું ફેંટી લીધું. હા. હવે તેની અંદર મસાલા કરીએ છીએ. ઓકે. ખાલી સિંધવ આપણે ઉમેરી દીધું છે. ખાંડ ઉમેરીશું ગળપણ માટે 1 ચમચી. આદુ અને મરચાની પેસ્ટ લઈએ છીએ 1 ચમચી. 1 ચમચી તલ લઈશું. હા. લીલા મરચા ભજીયામાં ખાવામાં આવે તો એનો સ્વાદ સારો લાગે એટલે સમારેલા લીલા મરચા લઈએ છીએ. ઓકે. 1 નંગ લીલું મરચું લીધું છે, અથવા તમે કેટલું તીખું ખાઈ શકો છો. યસ. 5 ચમચી જેટલો મરી પાવડર લીધો છે. હા. 5 ચમચી તજ અને લવિંગનો પાવડર છે. તજ અને લવિંગને સરખા પ્રમાણમાં લઈ અને સાધારણ શેકી અને ક્રશ કરી લીધા છે. ઓકે. 1 થી 2 ચમચી જેટલી કોથમીર. હા. બાફેલું બટાકું છે અને એને મસળી લીધું છે. હા. એક નાની સાઈઝનું બટાકું લીધું છે, એ ઉમેરીએ છે. ઓકે. એની અંદર તમે પાકા કેળા પણ લઈ શકો છો. અચ્છા. બટાકાની સાથે કેળાનું કોમ્બિનેશન પણ સરસ લાગે છે, અથવા તો એકલા બટાકા અથવા તો એકલા કેળા એવું પણ લઈ શકાય, એ પણ સરસ લાગે છે. બટાકા ઉમેરવાથી ભજીયા સોફ્ટ પણ બને છે, ભજીયાનું ટેક્સચર પણ સરસ આવે છે અને સ્વાદ પણ સરસ આવે છે. અરે વાહ. હવે પાણી આપણે જરૂર પ્રમાણે એડ કરતા જવાનું, કેમ કે કોથમીર ઉમેરીએ છીએ, બાફેલા બટાકા ઉમેરીએ છીએ, એટલે કોઈક વખત એવું બને કે ધોયેલી કોથમીરમાં થોડું પાણી છૂટે કરે તો એનાથી ખીરું વધારે પડતું ઢીલું ન થઈ જાય. એ કારણથી ખીરું પ્રોપર કન્સિસ્ટન્સીનું લાવવા માટે જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું. ઓકે. પણ મેક શ્યોર કે એકદમ થોડું પાણી ઉમેરવાનું, કેમ કે આ બધા લોટ કે જે તમે રોજ બરોજમાં નથી યુઝ કરતા, ચણાનો લોટ હોય, ઘઉંનો લોટ હોય કે એવા જે લોટ છે કે જે તમે રેગ્યુલર બેઝ પર વાપરતા હો, એટલે કેવું કે એમાં ફાવટ હોય તમારી. પણ આ પ્રકારના જે ફરાળી લોટ છે એ થોડા સમયના અંતરે તમે એમાંથી વાનગી બનાવતા હો, તો એના માટે એટલે કરીને જ તમારે થોડું પ્રિસાઇઝ રહીને કામ કરવું પડે. ભજીયા તો એવી વાનગી છે ને કે ભજીયાનું નામ પડે એટલે કોઈ ના પાડે જ નહીં. બિલકુલ. ખાસ તો ગુજરાતીઓ. હા. અને આ ભજીયા તો હું નાની હતી ત્યારથી ખાતી આવી છું. અરે વાહ. હા, મારા મમ્મીના આ ભજીયા બહુ જ સરસ બને અને આ એક્ઝેક્ટલી એમની જ રેસીપી છે. મેં એમાં આટલા પણ ફેરફાર નથી કર્યા. અને આજની તારીખમાં પણ આટલા વર્ષો પછી પણ જ્યારે પણ મારે ભજીયા બનાવવા હોય એટલે એક વખત તો મમ્મીને ફોન જતો જ રહે, મમ્મી રેસીપી બોલી જાઓ. સાચી વાત છે. અમુક રેસીપી એવી હોય કે જે એની કોર છે એ આપણે મેન્ટેન રાખીએ ને તો જ પરફેક્ટ બને. જો આ કન્સિસ્ટન્સી પ્રોપર છે. હા. હવે ભજીયા જ્યારે પણ ઉતારીએ એની અંદર આપણે ખાવાનો સોડા ફરાળમાં નથી લેતા. તમારે ફ્રૂટ સોલ્ટ લેવો હોય તો લઈ શકો, પણ આ ભજીયાની અંદર જરૂર જ નથી. થોડું ગરમ તેલ 1 ચમચી ઉમેરવાનું રહેશે, એનાથી ભજીયા સરસ પોચા બનશે. ઓકે. ગરમ તેલ ઉમેરો જ્યારે પણ તો હંમેશા પહેલા ચમચીથી મિક્સ કરવાનું. હા. અને પછી જ હાથેથી ઉતારવાના. યસ. એટલે ગરમ તેલથી હાથ ન દજાય. લાલ મરચું ખાતા હો તો ઉમેરી શકો. ઓકે.
ભજીયા જ્યારે પણ ઉતારીએ ત્યારે તેલ સરસ ગરમ હોવું જોઈએ. હા. તેલ સરસ ગરમ થઈ ગયું છે અને હા. ભજીયા ઉતારી લઈશું. હવે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરીશું. હા. આ પ્રકારે જે લોટ રેડી થાય ને એનું ખીરું હમ. એકદમ સ્ટીકી ના હોય, ચણાના લોટ જેવું. હા, અત્યારે તો આપણે ફરાળી ભજીયા બનાવી રહ્યા છે, પણ એ સિવાય આપણે કોઈ પણ ફરાળી પેટીસ છે, બફવડા છે કે પછી સાબુદાણાના વડા બનાવતા હોય તો એવો પ્રોબ્લેમ થતો હોય કે અંદર તેલ ભરાઈ જાય ને ખાવામાં મજા ના આવે, તો એના માટે કઈ સોલ્યુશન? હા, એના માટે હું તને એક મેજિક મંત્ર આપીશ. ઓકે. કેવા તળવાના છે આપણા ભજીયા? મીડિયમ ફ્લેમ પર થોડા લાઇટ બ્રાઉન થાય તેવા તળીશું. બધા જ પ્રકારના લોટ ઉમેર્યા છે અંદર, હા. એટલે લોટ પ્રોપર ચડી જવા જોઈએ. યસ. અને સાઈઝ પણ આપણે આ સાઈઝ રાખી છે, એટલે ઇઝીલી થઈ અંદરથી જશે. કુક થઈ જશે. ભજીયા તળાઈ ગયા છે, હા, કાઢી લઈશું. જોઈને જ લાગે છે એકદમ ક્રિસ્પી બન્યા હશે. યસ, ફરાળની અંદર આવા ભજીયા બને ને તો હવે જેમણે સોમવાર નહીં કર્યો હોય ને એ નેક્સ્ટ એટલે આવતા સોમવારથી સોમવાર કરતા થઈ જશે અથવા કાલથી શ્રાવણ મહિનો કરતા થઈ જશે. સાચી કે વાત. આવું બધું સરસ સરસ મળે ઉપવાસ તો કેમ ફરાળમાં ના કરાય? ખાવાનું. હા, તો પછી ઉપવાસ કરવો જોઈએ. એ જ. ગરમા ગરમ ભજીયા તળાઈને રેડી છે. યસ. ગરમા ગરમ ભજીયા ફટાફટ સર્વ કરી લઈશું. યસ. ચોમાસાની ઋતુમાં જો તમે વ્રત ઉપવાસ કર્યા હોય અને તેમાં ભજીયા ખાવાનું મન થાય ને તો સૌથી બેસ્ટ ઓપ્શન છે આ ફરાળી ભજીયા. ફરાળી ભજીયા બનાવવા માટે જોઈશે શિંગોડાનો લોટ 1 કપ, મોરૈયાનો લોટ 1 ચમચી, રાજગરાનો કરકરો લોટ 1 ચમચી, ફરાળી મીઠું સ્વાદ પ્રમાણે, ખાટું દહીં 2 ચમચી, પાણી જરૂર મુજબ, ખાંડ 1 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, તલ 1 ચમચી, સમારેલું લીલું મરચું 1 નંગ, મરી પાવડર 5 ચમચી, તજ અને લવિંગનો પાવડર 5 ચમચી, કોથમીર 1 થી 2 ચમચી, બાફેલા બટાકાનો માવો 1 નંગ, ગરમ તેલ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. ફરાળી ભજીયા બનાવવા માટેની રીત: સૌપ્રથમ બાઉલમાં શિંગોડાનો લોટ, મોરૈયાનો લોટ, રાજગરાનો કરકરો લોટ, ફરાળી મીઠું અને ખાટું દહીં લઈ મિક્સ કરી પાણી ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી 15 થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપો. રેસ્ટ આપી દીધા બાદ ખીરાને સરસ ફેંટી તેમાં ખાંડ, આદુ મરચાંની પેસ્ટ, તલ, લીલા મરચાં, મરી પાવડર, શેકેલા તજ અને લવિંગનો પાવડર, કોથમીર તેમજ બાફેલા બટાકાનો માવો ઉમેરી બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી બરોબર ફેંટી તેમાં ગરમ તેલ ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી ગરમ તેલમાં ભજીયા ઉતારી ઘાટા બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. ભજીયા સરસ તળાઈ જાય એટલે તેને સર્વ કરો. તો તૈયાર છે ફરાળી ભજીયા. ફાઇનલી આપણી બધી વાનગીઓ બની ગઈ છે, તો ફરાળની થાળીને આપણે સજાવી દઈએ. યસ. થાળીમાં સરસ ગરમા ગરમ ભજીયા લીધા છે. હા. એની સાથે બટાકાની સૂકી ભાજી એક ટ્વિસ્ટ સાથે, હા. શ્રીખંડ લઈએ છે, પૂરી અને સાથે મંચિંગ માટે આપણે પોટેટો ચિપ્સ લીધી છે. શ્રીખંડ, પૂરી, ભજીયા અને સૂકી ભાજી, Yes. એક પરફેક્ટ શ્રાવણના સોમવારની થાળી રેડી છે. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ લીંબુ વિશે. એવું કહેવાય છે કે એક જમાનામાં લીંબુ બહુ જ રેર હતા અને પ્રાચીન સમયમાં રોમના લોકો લીંબુના રસનો ઉપયોગ ઇનવિઝિબલ ઇન્ક તરીકે કરતા હતા. અને લીંબુને વિટામિન સી નું પાવર હાઉસ કહેવામાં આવે છે, જે આપણી સ્કિનની હેલ્થ અને બોડીની હેલ્થ બંનેને બૂસ્ટ કરે છે. તો તમે પણ તમારી ડેઇલી લાઈફમાં લીંબુનો જરૂરથી ઉપયોગ કરજો એન્ડ સ્ટે હેલ્ધી. ફ્રેન્ડ્સ, મેક્સિકન ફ્લેવરનો પંચ આપે એવી મસ્ત મજાની ફરાળી વાનગી લઈને આવી ગયા છે હિરલ. કેમ છો હિરલ? હેલો રુદ્ર, હાઉ આર યુ? એકદમ મજામાં. તો આજે જે તમે રેસીપી બનાવવાનો છો, કેસેડીલા. કેસેડીલા. પહેલા તો મને એવું હતું કે ખિસ્સા ઢીલા એવું કંઈક નહીં છે. નહીં નહીં નહીં, બિલકુલ જ નથી. આ રેસીપી વિશે મેં સાંભળ્યું તો છે, પણ આ રેસીપીને મેં ફરાળમાં ખાઈ શકાય એવું તો ક્યારેય નહીં ઇમેજિન કર્યું. કારણ કે આપણે અત્યારે ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે, તો રોજ એકની એક ડીશ ખાઈને કંટાળી જઈએ. એના કરતાં અલગ અલગ મલ્ટી ક્યુઝનમાં જો તમને કંઈક મળે તો મજા આવે.
કેસેડીલા એક એવી રેસીપી છે કે જે તમને છે ને લાંબા ટાઈમ સુધી ફૂલ ફિલ કરાવે, મતલબ ભૂખ ના લાગે વધારે ટાઈમ, અને એકદમ ટેસ્ટી એવી બને છે. અને લાઈક તમારા જેવા બધા જે જેન્ઝી છે એ લોકોને ભાવે કે કંઈક નવું મળે છે. આવું હોય તો ફરાળ કરવાની પણ બહુ મજા આવે. હા, ડેફિનેટલી બહુ મજા આવે. તો ચાલો ફરાળી કેસેડીલા કેવી રીતે બનાવવાનું છે એની શરૂઆત કરી દઈએ. ફરાળી કેસેડીલા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે કેસેડીલાની કણક તૈયાર કરવાની છે. ઓકે. તો મેં અહીંયા અડધો કપ જેટલો ફરાળી લોટ આવે છે એ લીધો છે. ઓકે, થોડું વણવા માટે બચાવશું. ઓકે. સાથે અંદર સ્વાદ મુજબ સિંધવ નમક એડ કરીએ છીએ, અને એક મોટી ચમચી જેટલું મોણ માટે તેલ એડ કરીએ છીએ. ઓકે. મતલબ પરાઠાનો લોટ બાંધીએ ને એવો ટાઈટ થોડો લોટ બાંધવાનો છે. ઓકે. લોટ બાંધતા આવડે રુદ્ર? એમ તો મને આવડે છે, પણ આવું આપણે જ્યારે ફરાળનો લોટ બાંધતા હોય એ મને નથી આવડતું, તો એમાં શું ધ્યાન રાખવાનું? એક તો મોણ પ્રોપર હોવું જોઈએ, અને લોટ થોડો ટાઈટ રાખવાનો છે, કારણ કે આ લોટની અંદર રાજગરો છે, મોરૈયો છે અને સાબુદાણા છે, જે બધી જ વસ્તુ પડી રહેશે ને એમ પાણી વધારે એબ્ઝોર્બ કરશે. ઓકે, એટલે થોડો ટાઈટ વાળો ડો રાખીશું ને તો તમારા જે કેસેડીલાના પરાઠા છે એકદમ જ તે ક્રિસ્પી થશે. પાણી એડ કરીને અંદર લોટ બાંધી લઈએ. કેસેડીલા તો મેક્સિકન વાનગી છે નહીં? હા, આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ થોડા એના જેવા સિમિલર જ એડ કરવાના છીએ, જે આપણે ફરાળમાં લઈ શકાય. ઓકે. પણ આપણે અંદર થોડો આપણો શ્રાવણ માસ ચાલે છે એટલે ફરાળી ટચ આપીશું અંદર. હવે આને આપણે થોડો મસળીને રેસ્ટ આપીશું. ઓકે. તો રુદ્ર, આપણો કેસેડીલાના પરાઠા માટેનો લોટ બંધાઈ ગયો છે. ઓકે. આને હવે આપણે થોડી વખત રેસ્ટ આપી દઈશું, મતલબ 10-15 મિનિટ સુધી, જ્યાં સુધી એનું સ્ટફિંગ બનાવીએ ત્યાં સુધી મૂકી દઈએ. ઓકે. રુદ્ર, આપણે હવે કેસેડીલાનું સ્ટફિંગ બનાવવાના છીએ. જનરલી કેસેડીલાના સ્ટફિંગની અંદર આપણે સાલ્સા સોસ છે, હોટ સોસ યુઝ કરતા હોઈએ છીએ અને પ્રોપર બાઇન્ડિંગ આપવા માટે. પણ અત્યારે આપણે એનું એક ફરાળી વર્ઝન બનાવીએ છીએ, તો અત્યારે આપણે બેઝિલમાંથી એક સોસ રેડી કરીએ છીએ, જેમાં આપણે કોકોનટનો યુઝ કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે કોકોનટને મિક્સર જારમાં લઈ લઈશું. અહીંયા મેં છાલ ઉતારેલું કોકોનટ લીધું છે, લગભગ અડધો કપ જેટલું લીધું છે. અંદર આપણે 10-15 પાન જેટલા બેઝિલ એડ કરીએ છીએ. પણ સપોઝ જો કોઈ ફરાળમાં બેઝિલ નથી ખાતું તો તમે અહીંયા કોથમીર પણ લઈ શકો છો. ઓકે. તીખાશ માટે અંદર આપણે મરચી એડ કરીએ છીએ. આ તમારા ટેસ્ટ મુજબ તમારે એડ કરવાની છે. ઓકે. હું અહીંયા અડધી ચમચી જેટલી ઉમેરું છું. સાથે સાથે મીઠું, આપણું જે સિંધવ મીઠું છે એડ કરીએ છીએ. મસ્ત મીઠાશ આપવા માટે અંદર અડધી મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, જેનાથી બીજી આ પેસ્ટ એકદમ ગ્રીન પણ રહેશે. પીસવા માટે 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરું છું, પછી જરૂર લાગે તો પાછળથી એડ કરવાના છીએ. હવે અંદર આપણે થોડું પાણી એડ કરીને એને પીસી લઈશું. આપણે એક થીક એવી પેસ્ટ જોઈએ છે, આને બિલકુલ પતલી નથી કરવાની આપણે, મતલબ બધા વેજીટેબલ ઉપર કોટ થઈ શકે ને એટલી એની થિકનેસ આપણે જોઈએ છે. એટલે પાણી અહીંયા બહુ ધ્યાનથી નાખવાનું છે. સ્ટાર્ટિંગમાં 1 થી 2 ચમચી જેટલું જ એડ કરીએ અને પછી જરૂર લાગે તો વધારે એડ કરશું. મતલબ અધકચરી જ એક પેસ્ટ રાખવાની છે, બિલકુલ લિક્વિડી નહીં. તો રુદ્ર, આપણી પેસ્ટ પીસાઈ ગઈ છે. ઓકે. તું જોઈ શકે છે કે એકદમ વેજીટેબલ ઉપર કોટ થાય એવી પરફેક્ટ થીક છે, એકદમ જ, તે બિલકુલ લિક્વિડી નથી થઈ. તો હવે આપણે આ ચટણીનો ઉપયોગ કરીને એક પૂરણ તૈયાર કરવાના છીએ. ઓકે. તો રુદ્ર, હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ. ઓકે. તો સ્ટફિંગ બનાવવા માટે તો સૌથી પહેલા આપણે બાફેલું બટાકું લીધું છે. ઓકે. 1 નંગ જેટલું બાફેલું બટાકું છે. સાથે સાથે મેં અહીંયા બેલ પેપર લીધા છે. તો રેડ બેલ પેપર છે, કેસેડીલાને એકદમ એટ્રેક્ટિવ લુક આપવા માટે. મેક્સિકન ફ્લેવર ક્યાંથી આવવાનો? અહીંયાથી જ ને. યસ. અને યલો બેલ પેપર છે, લગભગ 2 ચમચી જેટલા મેં લીધા છે. ઓકે. જો તમે બેલ પેપર ના ખાતા હોય તો તમે અવોઇડ કરી શકો છો. ઓકે. અહીંયા 1 નંગ ટમેટું લીધું છે, ચોપ કરેલું છે. ઘણા લોકો ફરાળમાં ટમેટા પણ નથી ખાતા, તો તમે એ પણ સ્કીપ કરી શકો છો. તો તમે જે કંદ ખાઓ છો, શક્કરિયું છે, બટાકું છે, એ તમે અંદર વધારે ક્વોન્ટિટીમાં એડ કરી શકો છો. ઓકે. પનીર છે, 1/4 કપ જેટલું પનીર લીધું છે. મસાલામાં ટેસ્ટ મુજબ સિંધવ મીઠું છે. 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીએ છીએ, એટલે ચટપટું થઈ જાય એટલે બધાને ખાવાની મજા આવે. અડધી ચમચી જેટલું શેકેલું જીરું લઈએ છીએ. ઓકે. શેકેલું જીરું થોડું વાટી લીધું છે મેં. તીખાશ માટે મરી એડ કરીએ છીએ, લગભગ અડધી ચમચી જેટલી મરી એડ કરેલી છે. અને કોથમીર 1 ચમચી જેટલી કોથમીર. હવે આની અંદર આપણે જેમ જરૂર લાગે, લાઈક બાઇન્ડિંગ પકડે ત્યાં સુધી આ જે આપણે કોકોનટની જે ચટણી બનાવેલી છે એને એડ કરી દઈશું. ઓકે. અત્યારે હું 2 ચમચી જેટલી એડ કરું છું.
જનરલી આપણે આ પ્રોસેસ સાલ્સા સોસમાં યા ચીઝમાં કરતા હોઈએ છીએ, પણ એ વસ્તુ આપણે ફરાળમાં નથી ખાતા, તો આપણે એની જગ્યાએ કોકોનટ એડ કરીશું. ઓકે, આજે તમે મારી બહુ મોટી હેલ્પ કરી દીધી. ખબર? શું હેલ્પ કરી મેં? અરે રક્ષાબંધન આવે છે ને, અને હા, મારી સિસ્ટરને તો બધું આવું એમ ઓકે. એક્ઝોટિક વાનગી હોય ને તે બહુ ગમે છે. આજે તમે શીખવાડી દેવાના, એટલે મારી તો પ્રિપરેશન થઈ ગઈ. થઈ ગઈ ને? તો તમારા સિસ્ટર હવે ખુશ થઈ જશે. યસ, પણ જાતે બનાવશો, મહેનત કરશો તો કરીશ ને. વાંધો નહીં. કેસેડીલા માટેનું આ પૂરણ આપણું તૈયાર છે. ઓકે, તો રુદ્ર, હવે આપણે કેસેડીલા તૈયાર કરીએ. તો એના માટે જે લોટ બાંધેલો છે એમાંથી એક મોટી સાઇઝની રોટલી વણી લઈશું. ઓકે. પરાઠાની જેટલી થિકનેસમાં આપણે રોટલી વણવાના છીએ. ઓકે, ગજબ સ્પીડમાં કરો છો. તો બી લોટ થોડો ટાઈટ છે એટલે વાર લાગે, અધરવાઇઝ તો અત્યાર સુધી તો આવી ગઈ હોત. હું 5th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી રોટલી કરું છું. અત્યાર સુધી લગભગ એક ટ્રક ભરીને તો રોટલી કરી નાખી હશે. સેમ પણ હા, હું પણ 5th સ્ટાન્ડર્ડમાં હતો ને ત્યારથી રોટલી ખાઉં છું. હા, રોટલી ખાવ છો. રુદ્ર, આપણે આ કેસેડીલાને પેલા કાચા પાકા શેકવાના છે, તો આપણે ગેસ ચાલુ કરી દઈએ. ઓકે રુદ્ર, હવે આપણે આને કાચી પાકી શેકી લઈએ. ઓકે, ધીમા તાપે એને શેકાવા દઈએ. ત્યાં સુધીમાં બીજી રોટલી વણી લઈએ. શેકતા તો આવડતું જ હશે લગભગ. પરફેક્ટ. એમાંય કાચું પાકું શેકવાનું એવું તો બહુ આવડે. કદાચ કાચું કાચું રહે પણ પાકું તો ના. ગજબ કઠણ છે આ તો. તો જ આપણા કેસેડીલા એકદમ ક્રિસ્પી થશે ને. શેકાઈ ગયું છે, હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈએ. ઓકે, બીજું કેસેડીલા પણ શેકી લઈએ. તમે ક્યારે વિચાર્યું તો આવા ફરાળી કેસેડીલા પણ તમને મળશે જોવા? હું તો કેસેડીલા જ ઓછા ખાઉં છું, અને ફરાળ કરવું તો મારા સબ્જેક્ટમાં બહુ ઓછું આવે છે. પણ હવે આ બધી સારી સારી રેસિપીઝ જોઈને મન થશે તમને. અમુક વાર તો એવું થાય છે કે રવિવાર પણ કરું. એમ તો બધા વાર માતાજીના આવે, કરી જ નાખવાના. હા, સોમવાર મહાદેવ દાદાનો, મંગળવાર ગણપતિ દાદાનો. આવી વાનગી મળતી હોય તો કેમ નહીં. હા, કરી જ નાખવાના. શેકાઈ ગયા છે આપણા કેસેડીલા. ઓકે, તો રુદ્ર, હવે આપણે કેસેડીલાને એસેમ્બલ કરીએ. ઓકે. સ્ટફિંગ ભરી લઈએ પહેલા. તો સૌથી પહેલા એક કેસેડીલા લેવાનો છે, એના ઉપર સ્ટફિંગનું એક ઇવન લેયર કરી દઈશું. જો આ કેસેડીલા તમારે ફરાળમાં નહીં અને એમ પણ બનાવવા છે, કારણ કે એકદમ હેલ્ધી છે, ટેસ્ટી છે, તો તમે ચીઝ પણ એડ કરી શકો અંદર. ઓકે. ચીઝ નાખો એટલે પરફેક્ટ બાઇન્ડિંગ આવી જશે. Yes. મસ્ત થોડું દબાવીને ભરવાનું છે. લેયર બહુ જાડી પણ નથી રાખવાની. યસ, બહુ જાડી નહીં, પતલી જ તે, પણ પ્રોપર એક ઇવન લેયર થઈ જવું જોઈએ. બોર્ડર થોડી છોડી દેવાની છે. બચ્ચાઓને આવું લંચ બોક્સમાં પણ શ્રાવણ મહિનો રહે ને આપો તો મજા જ પડી જાય. દેખાય જ કેટલું ટેમ્પટિંગ. યસ. હવે આપણે પહેલા તેલ લઈ લઈશું તવી ઉપર, ઓકે. ને આને પ્રોપર નીચેથી ક્રિસ્પી થવા દઈશું, હમ અને બીજી રોટીથી કવર કરી દઈશું. ઓકે. એકદમ ક્રિસ્પી થવા દેવાના છે આને. તમે આને ફોલ્ડ પણ કરી શકો. અડધી ભાગમાં સ્ટફિંગ મૂકી દો અને અડધા ભાગથી કવર કરી દો તો પણ ચાલે. કાઇન્ડ ઓફ ટાકોસ. યસ. આપણે દબાઈએ એટલે બોર્ડરથી થોડું સ્ટફિંગ બહાર નીકળે. એટલે જ મેં કીધું બોર્ડર પર એકદમ સ્ટફિંગ ફીલ નથી કરવાનું, બોર્ડર થોડી છોડી દેવાની છે. યસ. અને આને દબાવતા જ રહેવાનું છે, નહીં તો કેસેડીલા થોડા બબલ્સ આવી જશે. એટલે આવી રીતે થોડું થોડું પ્રેસ કરતું રહેવાનું છે. નીચેથી સારું એવું ક્રિસ્પી થઈ ગયું છે. હવે આપણે એની સાઈડ પલટાવી લઈશું. તો આવી રીતે ઉપર હાથ મૂકીને પલટાવવાનું છે, નહીં તો બે રોટલીના પડ છૂટા પડી જશે. ઓકે. બંને સાઈડ એકદમ ક્રિસ્પી કરવાના છે. યસ, બેવ સાઈડથી એકદમ ક્રિસ્પી થવા દઈશું. ઓકે. આપણે જે કોકોનટ અને બેઝિલ નાખીને ચટણી બનાવેલી છે, તમે આને એની સાથે પણ સર્વ કરી શકો. અધરવાઇઝ તમે આપણી નોર્મલ કોથમીરની ગ્રીન ચટણી જે છે એની સાથે પણ સર્વ કરી શકો. ઓકે. એટલે થોડી જે આપણી ચટણી છે એમાં આપણે સર્વિંગમાં લઈ લઈશું. ઓકે. થોડું તેલ એડ કરીએ. પાછળથી સૂકી સૂકી લાગે છે એકદમ. દેખાય છે એકદમ પરફેક્ટ કુક થઈ ગઈ છે. તો રેડી છે આપણું કેસેડીલા. આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. ઓકે. તો રુદ્ર, આપણું કેસેડીલા શેકાઈ ગયું છે. હવે આપણે એને કટ કરીને સર્વ કરી દઈશું. ઓકે. હવે આપણે એને સર્વ કરી દઈએ. ઓકે. સાથે આપણે સાર ક્રીમ સર્વ કરીશું. તો તૈયાર છે ફરાળી કેસેડીલા વિથ ફરાળી સાર ક્રીમ. ઓકે. શ્રાવણિયા સોમવાર માટે તમે પરફેક્ટ નાસ્તો મને બનાવી આપ્યો. ફ્રેન્ડ્સ, હવે ઉપવાસના દિવસમાં સાંજે નાસ્તામાં શું બનાવું એની ચિંતા તમારી દૂર થઈ જવાની છે. કેમ? કારણ કે હવે તમે લખવા જઈ રહ્યા છો ફરાળી કેસેડીલાની રીત. જલ્દીથી લખી લો.
ફરાળી કચેરિયાસ બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે ફરાળી લોટ અડધો કપ, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 મોટી ચમચી, પાણી જરૂર મુજબ. નાળિયેરની ચટણી બનાવવા માટે જોઈશે નાળિયેર અડધો કપ, બેઝિલ 10 થી 15 પાન, લીલા મરચાં અડધી ચમચી, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ અડધી મોટી ચમચી, દહીં 2 મોટી ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલા બટાકા 1 નંગ, લાલ કેપ્સિકમ 2 ચમચી, પીળું કેપ્સિકમ 2 ચમચી, સમારેલું ટામેટું 1 નંગ, પનીર પા કપ, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો 1 ચમચી, શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી, મરી પાવડર અડધી ચમચી, કોથમીર 1 ચમચી, તૈયાર કરેલી નાળિયેરની ચટણી 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. સર્વિંગ માટે જોઈશે સાર ક્રીમ. ફરાળી કચેરિયાસ બનાવવા માટેની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં ફરાળી લોટ, સિંધવ મીઠું અને તેલ લઈ મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી 10 થી 15 મિનિટનો રેસ્ટ આપો. હવે નાળિયેરની ચટણી બનાવવા માટે મિક્સર જારમાં નાળિયેર, બેઝિલ, લીલા મરચાં, સિંધવ મીઠું, ખાંડ, દહીં અને પાણી ઉમેરી ક્રશ કરી નાળિયેરની ચટણી તૈયાર કરી લો. પૂરણ બનાવવા માટે બાઉલમાં બાફેલા બટાકા, લાલ કેપ્સિકમ, પીળું કેપ્સિકમ, ટામેટું, પનીર, સિંધવ મીઠું, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર અને કોથમીર ઉમેરી મિક્સ કરી તેમાં તૈયાર કરેલી નાળિયેરની ચટણી ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. હવે રેસ્ટ આપી દીધેલી કણકમાંથી લુઓ લઈ અટામણ લઈ રોટલી વણી તવા પર બંને બાજુથી કાચી પાકી શેકી રોટલી પર પૂરણ મૂકી તવા પર તેલ લઈ રોટલી મૂકી બીજી રોટલીથી કવર કરી આ રીતે દબાવતા જઈ બંને બાજુથી સરસ શેકી કચેરિયાસ તૈયાર કરી કટ કરી સાર ક્રીમ સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી કચેરિયાસ. અલગ અલગ પ્રકારના ફરાળી ફરસાણ બનાવતી વખતે સૌથી મોટો સતાવતો પ્રોબ્લેમ એટલે કે તેલ ભરાય છે. જો આવું ન થાય એના માટેનો એક મેજિક મંત્ર હું તમને આપું. ફરસાણની અંદર તમે સાબુદાણાના વડા બનાવો છો તો તેમાં તેલ ન ભરાય તેના માટે સાબુદાણા પ્રોપર પલળેલા હોવા જોઈએ પણ ડ્રાય ફોર્મમાં હોવા જોઈએ. તેની સાથે બાઇન્ડિંગમાં તમે જે બટાકા ઉમેરો છો તે હંમેશા છીણીને ઉમેરવા અને સાબુદાણા વડા બનાવવા માટે જેટલા પણ મસાલાની જરૂર પડે છે તે એક સાથે ઉમેરી અને ચમચીથી પહેલાં પ્રોપર મિક્સ કરવું અને જરૂર પ્રમાણમાં ખાલી શેપ આપવા પૂરતો જ તેમાં આરા લોટ ઉમેરવો. બનાવી અને તરત જ તેના ગોળા વાળી અને તમે સાબુદાણા વડાને તળો. વધારે પડતો રેસ્ટ પણ ન આપવો જોઈએ અને તળતી વખતે તેલનું ટેમ્પરેચર પ્રોપર હોવું જોઈએ એટલે કે વધારે હોવું જોઈએ અને પછી હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર જો તમે વડા તળશો તો પ્રોપર વડા તળાશે અને તેલ નહીં ભરાય. એવું જ એક બીજું ફરસાણ જેમ કે ગોટા કે ભજીયા તો તેની અંદર તમારે ખીરાને વધારે પડતો રેસ્ટ ન આપવો. ફરાળી લોટને વધારે પડતો રેસ્ટ આપવાની જરૂર નથી હોતી અને ખીરું વધારે પડતું ઢીલું પણ ન હોવું જોઈએ. તો આવી નાની નાની વાતનું જો તમે ધ્યાન રાખશો તો ફરાળી ફરસાણ તળતી વખતે બિલકુલ તેલ નહીં ભરાય અને પ્રોપર ટેક્સચર અને ટેસ્ટ આવશે. સોમવારના ઉપવાસ અને આ કિચન બંને એક અમેઝિંગ કોમ્બિનેશન છે. આજ સુધી ઉપવાસ હોય ત્યારે મેં મોરૈયો અને સાબુદાણાની ખીચડી જ ખાધી છે પણ હવે ઉપવાસ હોય એટલે ઘરે કંઈ ને કંઈ નવું જ બને છે. ઓલ થેન્ક્સ ટુ ધીસ કિચન. પણ હા, તમારા ઉપવાસ અને વરસાદ કેવા ટેસ્ટફુલ જાય છે એ અમને જરૂરથી જણાવજો આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.